દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નાગપાંચમનો પવિત્ર તહેવાર ગોગા મહારાજના મંદિરોમાં હોમ હવન સાથે મેળાઓ પણ યોજાય છે। ત્યારે હારીજ શહેરના ગોગા મહારાજના મંદિરોમાં હોમ હવન સાથે દર્શનાર્થી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા। શહેરના સત્સંગધામ નજીક જોગણી માતાના મંદિરે ગોગા મહારાજ મંદિર ઉપર દર્શન દેતા હોય તેવી રીતે બેસી ગયા હતા। ત્યારે લોકોની નજર પડતા લોકોમાં નાગપાંચમના પવિત્ર દિવસને લઈને ગોગ મહારાજના દર્શન થવાથી લોકોની ભીડ દર્શન કરવા માટે જોવા મળી હતી। નિમિત્ત है અહીં દર સાલની જેમ આ સાલ પણ નાગપાંચમના દિવસે મેળાવડો ભરાય છે અને અહીં ગોગા મહારાજનો હવન પણ થાય છે અને સાંજે બધા સમૂહમાં પ્રસાદ પણ લે છે અને બધા ભાવિક ભક્તો દર્શન કરવા પણ બધા પધારે છે। આજે પવિત્ર ગોગ મહારાજના દિવસ ઉપર તમારું શું કહેવું છે? આવા ગોગ મહારાજ આ ધરતીના દેવ છે, એમની બધાએ સવારે બધા ઘરે પૂજા પણ કરે છે, નાગપાંચમની પોતે ઉપવાસ પણ કરતા હોય છે અને કુલેર માતરની બધા અહીં ધરાવવા પણ આવે છે, શ્રીફળ પણ ધરાવે છે અને બધા ભાવિક ભક્તો શ્રદ્ધાથી આ પૂજન કરતા હોય છે। શું નામ છે આપનું? મારું નામ ગંગારામ મહારાજ હારીજ। આજે પવિત્ર શ્રાવણ માસ છે ત્યારે પાણીની ટાંકી છે જે ગોગા મહારાજનું મંદિર આવ્યું છે। વર્ષોથી અહીંયા છેલ્લા 10-15 વર્ષથી અહીંયા પત્રકાર મિત્રો, પોલીસ તથા અન્ય યુવાન મિત્રો છે અહીંયા જે આજુબાજુમાં રહે છે ત્યારે તમામના સાથ સહકારથી અહીંયા વર્ષોથી અહીંયા ગોગા મહારાજનું હવન થાય છે। ત્યારે હારીજ ખાતે આજે અન્ય મંદિરો જે માર્કેટયાર્ડ છે, ગંજ બજાર છે ત્યાં પણ હવન થયું છે। આજે સત્સંગધામ ખાતે જે મંદિર આવેલ છે ત્યાં ગોગા મહારાજે દર્શન પણ આપ્યા છે। ત્યારે હારીજ પાણીની ટાંકી ખાતે જે વર્ષોથી અહીંયા યજ્ઞ થાય છે અને અમે આખો દિવસ અહીંયા કરવા માતા જે ગોગા મહારાજ છે ગોગા મહારાજની પૂજા કરી છે, મહારાજને બેસી અને મહારાજ અહીંયા પૂજા કરે છે અને અમે દર વખતે આ આયોજન કરીએ છીએ। અમને આ આયોજનની અંદર પોલીસનો, ગામજનોનો તમામનો સાથ સહકાર મળે છે અને ગામજનો સમગ્ર અહીંયા ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે।